કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? જીવ વિજ્ઞાનનો જો મૂંઝવતો સવાલ હોય તો વનસ્પતિમાં પાણીનું વહન, તો વનસ્પતિની અંદર પાણીનું વહન કેવી રીતે થાય છે એના વિશે આપણે જોઈએ. તો સૌપ્રથમ પહેલો પોઈન્ટ આપેલો છે કે પાણીનો સંવહન માર્ગ. તો અહીંયા ધ્યાન રાખજો, વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણમાં આવેલી જલવાહિની અને જલવાહિની જો બે એકાબીજા જોડાય અને પાણીનો સળંગ માર્ગ બનાવે છે, જેને પાણીનો સંવહન માર્ગ કહેવાય છે. હજી વિદ્યાર્થી મિત્રો હજી એક વાત જોઈ લો કે વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણમાં આવેલી જલવાહિની અને જલવાહિની એકાબીજા સાથે જોડાય પાણીનો સંવહન માર્ગ બને છે. તો આમાં શબ્દ યાદ રાખવાના છે, જલવાહિની અને જલવાહિની. યાદ રહેશે. હવે બીજો પોઈન્ટ આપેલો છે મૂળ દ્વારા પાણીનું શોષણ. તો અહીંયા આપણને મૂળ દ્વારા પાણીનું શોષણ કીધું છે. તો જમીનમાં જ્યારે આપણે પાણી આપીએ ત્યારે સક્રિય રૂપે ક્ષારનું, ખનિજ તત્વનું શોષણ કરે છે. મૂળ પેલા કોનું સક્રિય રૂપે શોષણ કરશે? ક્ષાર, ખનિજ ક્ષાર, પોષક તત્વનું શોષણ કરે છે. હવે આ પોષક તત્વ વધારે શોષાઈ ગયા એટલે જમીનમાંથી મૂળમાં આવી ગયા, તો જમીન અને મૂળ વચ્ચે સંકેન્દ્રણ તફાવત સર્જાય અને આ તફાવત દૂર કરવા માટે જમીનમાંથી પાણી સતત મૂળમાં પ્રવેશે છે. તો સૌપ્રથમ કોણ જમીનમાંથી શોષાય છે? સક્રિય રૂપે ક્ષારનું શોષણ કરે, સક્રિય રીતે ક્ષારનું શોષણ કરે છે. હાલો વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે? હવે આપેલું છે આપણને પાણીનો સ્તંભ. તો સક્રિય રૂપે જમીનમાંથી ક્ષાર આવ્યા. હવે એ ક્ષારનો તફાવત દૂર કરવા માટે સતત શું આવે છે? જમીનમાંથી પાણીનું શોષણ કરે અને જો આ પાણી જલવાહક તરફ આગળ વધે તો એને પાણીનો સ્તંભ કહેવાય છે. જલવાહક પેશી દ્વારા એ આગળ તરફ વહન કરે તો વિદ્યાર્થી મિત્રો તેને પાણીનો સ્તંભ કહેવાય છે. હવે મૂળદાબ દ્વારા પાણીનું શોષણ, તો મૂળદાબ દ્વારા ક્યારે થશે? તો મૂળદાબ માટે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો એક ગુણમાં યાદ રાખજો, મૂળદાબ છે રાત્રિના સમયે જ જોવા મળે. રાત્રિના સમયે શા માટે? કે જ્યારે અહીંયા બાષ્પીભવન થતું નથી. રાત્રિના સમયે આ ભાગની અંદર બાષ્પીભવન નથી થતું, પરંતુ જ્યારે આ ક્ષારનો તફાવત દૂર કરવા માટે જમીનમાંથી સતત પાણી મૂળમાં પ્રવેશે છે અને મૂળ છે જલવાહક દ્વારા ઉપર તરફ મોકલે. આથી જે આ મૂળ દ્વારા જે દબાણ સર્જાય છે જેને આપણે મૂળદાબ કહીએ, મૂળદાબ વિદ્યાર્થી મિત્રો રાત્રિના સમયે જોવા મળે. અને છેલ્લો પોઈન્ટ આપણને આપેલો છે બાષ્પોત્સર્જન ખેંચાણ દાબ. રેડી? બાષ્પીભવન આ માત્ર દિવસે જોવા મળે. બાષ્પોત્સર્જન ખેંચાણ દાબ છે એ આપણને વિદ્યાર્થી મિત્રો દિવસ દરમિયાન જોવા મળે છે. અને દિવસ દરમિયાન જોવા મળે એટલે કે અહીંયા સૂર્યપ્રકાશ, વનસ્પતિના હવાઈ અંગો જે પ્રકાશની સંશ્લેષણની ક્રિયા કરે અને વધારાનું પાણીનું બાષ્પીભવન કરે, જેના કારણે પર્ણ, ફળ, ફૂલ અને પ્રકાંડની અંદર પાણીની ઘટ સર્જાય અને એ પોતાની નીચે આવેલી જલવાહક પેશીઓમાંથી પાણીનું શોષણ કરે. આવી રીતે આપણે જોઈએ તો જે ખેંચાણ દાબ સર્જાય છે એને વિદ્યાર્થી મિત્રો બાષ્પોત્સર્જન ખેંચાણ દાબ કહેવાય છે. આમ આ રીતે વનસ્પતિમાં મૂળથી પર્ણ સુધી એક દિશામાં, ઉધ્વ દિશામાં પાણીનું વહન થાય છે અને પાણીના વહન માટે એક પણ પ્રકારની ઉર્જાની જરૂર પડતી નથી. આ વિડીયો જો અમારો સારો લાગ્યો હોય તો શેર, લાઈક અને કોમેન્ટ કરો.